ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપની લોલમલોલ। સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું હોવા છતાં સામાન્ય સભામાં ઠરાવમાં પ્રમુખની સહી। નગરપાલિકાના બોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે યોજાઈ સામાન્ય સભા। જુદા જુદા મુદ્દાઓ પર આજે નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં ભાજપના સભ્યોની હાજરીમાં મોટો ભાંગરો। ચીફ ઓફિસરે મીડિયામાં આપેલ નિવેદનમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણીના નામનો ઉલ્લેખ। ધોરાજી નગરપાલિકામાં ભાજપની અંદરો અંદરની રમત ખુલ્લી પડી। ચીફ ઓફિસર ધોરાજી જયમલ મોઢવાડિયા અને મારી સાથે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિંટુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે, બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું। પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ। પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય કે એઆરસી હોય, લાઇટના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો। સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધારવામાં આવ્યા। પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો, આપણી જીયુડીસી દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઈનનો કોપરથી ધોરાજી સુધીનો, તેમાં વચ્ચે એક વેગડી ગામ છે, ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો। અને સરકારશ્રી દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે, તો તે માટે 5500 ચોરસવાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો। અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં